કૃષ્ણ અને બલરામને મેં કોઈ મામાશ્રીના વિશે વાતો કરતા સાંભળ્યા છે. મામાશ્રી? કોણ મામાશ્રી? એ જ તો હું પણ જાણવા ઈચ્છું છું. કોણ છે આ મામાશ્રી? ભાઈ, મને પણ કાંઈ નથી સમજાતું કે આ બંને કોના વિશે વાત કરતા હશે. અને કોણ જાણે શું કહીને હસતા મલકાતા હોય છે. બાળકોનો સંસાર આપણા સંસારથી અલગ હોય છે ભાભી. હવે એમણે એમના સંસારમાં કોને પોતાના મામાશ્રી બનાવ્યા છે એ તો તેઓ જ જાણે છે. તમે ચિંતિત કેમ થાવ છો યશોદા? આપણે સ્વયંના બાળકો વિશે, એમના આ સંસાર વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે ને? અવશ્ય નંદરાણીજી, અવશ્ય. આપને કૃષ્ણના વિષયમાં કંઈ જ નથી ખબર. શું આપ જાણો છો કૃષ્ણ અમને ફરીથી ડરાવવા અને ધમકાવવા લાગ્યો છે? શું આપને જાણ છે જ્યારે અમે એની ફરિયાદ કરી એ દિવસે એણે અમારી મટુકી ફોડી દીધી? કૃષ્ણ એવું ન કરી શકે. નંદરાયજી, નંદરાણીજી, કૃષ્ણ કંઈ પણ કરી શકે છે. એના ભોળા દેખાતા મુખડા પર નહીં જાઓ. એ દેખાવમાં જેટલો ભોળો છે એટલો છે નહીં. માં, આ સૌ ખોટું બોલે છે. આપને મારા પર વિશ્વાસ છે ને? હા દીકરા, મને તો મારા કાન્હા પર પૂર્ણ વિશ્વાસ છે. તમે બધા કારણ વગર મારા કાન્હાની ફરિયાદ કરો છો. નંદરાણીજી, આપને કેવી રીતે સમજાવીએ? આપનો લાડકો કન્હૈયો અમને ત્રસ્ત કરે છે, હેરાન કરે છે. આપ તો આપની આંખો પર મમતાનો પાટો બાંધીને બેઠા છો. જે દિવસે નંદરાણીજી આપની મટુકી ફોડશે ને એ દિવસે ખબર પડશે આપને. આવી ગઈ મહારાણી. માજી, અમે બધી ગ્વાલણો મળીને કૃષ્ણની ફરિયાદ લઈને યશોદા પાસે ગઈ હતી. પણ મારી ફરિયાદ કોણ સાંભળશે? અરે કેટલા દિવસથી કહી રહી છું કે આ ઘર મને સૂનું નથી ગમતું. અરે હસતો રમતો એક પૌત્ર તો દઈ દે. કિંતુ ના, આવું સુખ તો અમને ક્યાં આપવાની? આવો કૃષ્ણ જેવો પૌત્ર તે મને આપ્યો હોત ને તો ફૂલોની જેમ હાથમાં રાખત તને. કિંતુ કૃષ્ણ જેવો તો શું, કંસ જેવો પૌત્ર દેવા પણ લાયક નથી તું. હવે જા, જઈને કામ કર. હે ભગવાન, આવી વહુ મારા નસીબે જ આપી તમે. તું તારી વહુને બીજી જગ્યાએ મોકલી દે ને દામિની. ક્યાં મોકલું? અરે જ્યાં પણ મોકલીશ ત્યાંથી પાછી આવી જશે. નહીં, શું વાત છે? પાછી નહીં આવે. તને તારી વહુ સારી નથી લાગતી ને? તું એને તીર્થયાત્રા પર લઈ જજે. તો ત્યાં બહુ ભીડ હશે. ભીડમાં ત્યાં જ છોડી દેજે એને. ઘરનો રસ્તો ખબર નહીં હોય તો પાછી કેવી રીતે આવશે? તું એનાથી મુક્ત થઈ જઈશ. મહિના 2 મહિના પછી તારા દીકરાના બીજા લગ્ન કરાવી દેજે. આ વર્ષે નવી વહુ, આગલા વર્ષે પૌત્ર. અરે ઓ કાન્હા, જરા ઉભા રહો તો. નહીં. કેમ હા, રિસાયેલા છો? હા. તમારું રિસાવું પણ તમારા જેવું જ મનમોહક છે કાન્હા. અમારી સાથે વાત પણ નહીં કરો. નહીં કરું. બસ હા અને ના, બીજું કાંઈ પણ નહીં બોલે. હસો છો કેમ? હું તમારી સાથે વાત નહીં કરું. હમણાં જ તો વાત કરી તે. હું તમારાથી કિટ્ટા છું. એવો દંડ અમને ના આપો કાન્હા. તો મૈયાને મારી ફરિયાદ કેમ કરી? તો તે અમારી મટુકી કેમ ફોડી? મટુકી તો હજી પણ ફોડીશ. તો અમે પણ ફરિયાદ કરશું ને કરશું જ. શું મોભો છે તમારો કૃષ્ણ? અત્યારથી તમે ગોકુળના મુખી લાગો છો. ક્યાં જાય છે કાન્હા? તમારે શું? ક્યાંય પણ જાઓ. કોના ઘરે માખણ ચોરવા જઈ રહ્યા છો? તમારા ઘરે નહીં. તમારા ઘરે હવે ક્યારે નહીં આવું. હાય રામ. નારાયણ નારાયણ. જોયું પ્રભુ આપે? કૃષ્ણએ જ્યારે કહ્યું કે એ હવે એમના ઘરે નહીં આવે, ગોવાળણોના મુખના રંગ ઉડી ગયા. દેવર્ષિ, ભક્ત ભગવાનથી રિસાઈ શકે છે, પરંતુ જ્યારે ભગવાન ભક્તથી રિસાય છે તો ભક્તના પ્રાણ નીકળી જાય છે. પરંતુ પ્રભુ, ભગવાન કઈ રીતે રિસાઈ શકે? એ જ તો કૃષ્ણ ભક્તિની વિશેષતા છે દેવર્ષિ. આ કૃષ્ણ અવતારમાં ભક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
એમના કૃષ્ણ અવતારમાં ભક્ત ભગવાન સાથે રમે છે, નાચે છે, ભગવાનની લીલામાં એમનો સાથ આપીને એમની લીલાનો આનંદ પણ માણે છે અને તેની સાથે જ ભગવાન પર પોતાનો અધિકાર પણ જમાવે છે. અને ભગવાન પ્રભુ, ભગવાન ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. એનો અર્થ છે ભગવાન કૃષ્ણ નિરાશ જમુનાને આશાની કિરણ દેખાડવા જઈ રહ્યા છે. નારાયણ નારાયણ. જમુના રડતા હતા નહીં નહીં, તો પછી આંખોમાં એ તો આ ધુમાડાના કારણે. આ ધુમાડો આંખોમાં ચાલ્યો ગયો હતો. આહાહા, નારાયણ નારાયણ. ભગવાન કૃષ્ણની આ લીલા તો અદ્ભુત છે, હૃદયને પ્રસન્ન કરી દે છે. નારાયણ નારાયણ. રડવાનું નહીં, હું છું ને. શું થયું? માસી વઢ્યા? સાસુમાં વઢ્યા. એ સારું થયું ને કૃષ્ણ? એમ વાત છે? કોઈ વઢે એ તમને ગમે છે? માજી જો મને વઢે જ નહીં તો તું કેવી રીતે આવત? અરે હા, તને કેવી રીતે ખબર કે હું રડી રહી છું? અરે કૃષ્ણ અંતર્યામી છે પુત્રી. હું બધું જ જાણું છું. એ પણ જાણું છું કે માસીએ માખણ ક્યાં સંતાડીને રાખ્યું છે. ક્યાં? ત્યાં. બહુ હે ભગવાન, માખણ ચોર! અરે અરે, ધોળા દિવસે ઘરમાં માખણની ચોરી, એ પણ તારી પત્નીની સામે! અરે પકડો આ માખણ ચોરને, પકડો પકડો આ માખણ ચોરને! અરે શરમ વગરની, તો હસે છે? અરે તારા હોવા છતાંય માખણ ચોરી ચોરીને ખાતો રહ્યો અને તું ચૂપચાપ એને જોયા કરતી હતી. તને શું લાગ્યું તારો પુત્ર આ બધી લીલા કરે છે? માજી, કૃષ્ણ તો દીકરાથી પણ વધીને છે. કૃષ્ણ અમારા આત્મામાં છે. ચૂપ! સામે બોલે છે? સાંભળ્યું તે? અરે કેટલી વાર કહ્યું છે બીજા વિવાહ કરી લે, મારે પૌત્ર જોઈએ, કિંતુ ના, તને તો કઈ સમજાતું જ નથી. જમુના, માં મારા બીજા વિવાહની વાત કરે છે અને તું માખણ ખાય છે? આ માખણ નથી, કૃષ્ણનો પ્રસાદ છે. આપ પણ ખાઓ. ગાંડી થઈ ગઈ છે તું. પ્રસન્ન થઈ છું એટલા માટે ગાંડી લાગુ છું. મને હવે કોઈનો પણ ભય નથી માજી, કેમ કે કૃષ્ણએ સ્વયં એના હાથેથી મારા આંસુ લૂછ્યા છે. કૃષ્ણએ કહ્યું, હું છું ને. જ્યારે ભગવાનના આશીર્વાદ શિષ પર હોય છે તો બધું શુભ જ થાય છે. હે ને માજી? આ મને યોગ્ય નથી લાગતું. શું શું સારું નથી લાગતું યશોદા? આજ કે વારંવાર ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કર્યા કરે છે. તમે કેમ ચિંતિત થાવ છો યશોદા? આ આપણા કૃષ્ણ અને ગોપીઓની પરસ્પર વાત છે. એ કઈ રીતે? કોઈ પણ આવીને મારા કૃષ્ણની ફરિયાદ કરશે, એના પર આંગળી ચીંધશે અને હું ચૂપ રહું? યશોદા, તમે જાણો છો ને, આપણો કૃષ્ણ બહુ જ નટખટ અને તોફાની છે. તોફાની તો દરેક બાળક છે, તો મારો કૃષ્ણ કેમ ન હોય? પરંતુ કન્હૈયો ખોટો નથી. તો પછી આપણી ગોકુળની ગોપીઓ પણ ખોટી નથી. તમે ગોપીઓનો પક્ષ લ્યો છો? અરે યશોદા, તમે આટલા નારાજ કેમ થાવ છો? કેમ ન થાઉં? અને એમ પણ મને મારા કન્હૈયા પર પૂર્ણ વિશ્વાસ છે. એ અસત્ય નથી બોલતો. યશોદા, આપણે જે દ્રષ્ટિથી જોઈએ છીએ આપણને બસ એ જ દેખાય છે. શક્ય છે તમને જે ખોટું દેખાય છે એ જ ગોપીઓને સત્ય લાગતું હોય? તમે માતાની દ્રષ્ટિએ જુઓ છો યશોદા. જે પણ હોય, યદિ હવે ગોપીઓ કાન્હાની ફરિયાદ લઈને આવશે તો હું સ્વયં એમના માટલા ફોડી દઈશ.
હસો છો કેમ આપ? એટલા માટે કેમ કે તમે હજી સુધી આપણા ગોકુળની ગોપીઓને ઓળખી નથી યશોદા. એ આપણા કૃષ્ણની ફરિયાદ અવશ્ય લઈને આવી હતી, પરંતુ એની પાછળ એમનો કૃષ્ણ પ્રતિ વાત્સલ્ય અને પ્રેમ સંતાયો હતો. કૃષ્ણે એમની મટુકી ફોડી, એનાથી એમને દુઃખ નહીં આનંદ થયો છે. અને તેઓ આપણા કૃષ્ણને જોવા માટે ફરિયાદના બહાને આપણા ઘરે આવી. સમજ્યા તમે? અત્યાર સુધી કેમ નહીં આવી હોય આ ગોવાળનો? આવશે. આવી ગઈ, આવી ગઈ. ફરિયાદ કરો છો ને મારી. આજે હું એમને પાઠ ભણાવીશ. કૃષ્ણ આજે આ ઘૂંઘટ કાઢીને કેમ આવે છે? આ ઘૂંઘટ કાઢીને એટલે આવે છે જેથી એમનો ઘૂંઘટ ઉડાવી દઈએ. લાગે છે મટુકી બહુ ભારે છે એટલે ધીમે ચાલે છે. આશ્ચર્ય છે, આજે કાન્હો ક્યાંય દેખાઈ નથી રહ્યો. સંતાયો હશે અહીંયા ક્યાંક. અવસરની પ્રતીક્ષા કરતો હશે. આપણે આવી રીતે ન ઊભા રહેવું જોઈએ. મથુરાની બજાર માટે વિલંબ થઈ જશે. અમારો માર્ગ છોડો કાના. પેલા ઘૂંઘટ ઉઠાવો. નહીં ઉઠાવીએ. શું વિચારીને તમે ઘૂંઘટ કાઢ્યો હતો? હું ઓળખીશ નહીં એમ? હવે ઓળખીને હવે માર્ગ છોડો. નહીં, કોઈ આગળ નહીં જઈ શકે. કેમ કેમ રોકો છો અમને? મૈયાની પાસે મારી ફરિયાદ કોણે કરી હતી? તમે અમારી મટુકી ફોડી, અમે તમારી ફરિયાદ કરી દીધી. તો પછી વારંવાર તમારે મારી ફરિયાદ મૈયાને કરવી પડશે. એમ વાત છે? હા, હવે હું તમને દંડ દેવાનો છું. કોઈના માથા પર હવે એક પણ મટુકી શેષ નહીં બચે.